રાજકોટના વિંછિયામાં ગેરકાયદે બાંધકામ અને લેન્ડ ગ્રેબિંગ અંગેનો અરજીઓ કરનારા ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ, જે બાદ પોલીસ આરોપીની જાહેરમાં સરભરા કરશે તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી. પોસ્ટના આધારે 14,000થી પણ વધુ લોકો ત્યાં એકઠા થઈ ગયા અને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ. વિંછિયાના બજારોમાં હાલ કર્ફ્યુ જેવો માહોલ છે. રાજકોટના વિંછિયામાં પોલીસ પર પથ્થરમારાના મામલે પથ્થરમારો કરનારની ધરપકડનો આંકડો હવે 58 પર પહોંચી ગયો છે. વિંછિયાના બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ છે. વિંછિયાના બજારો બંધ છે. પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ એસઆરપીની એક ટુકડી ઉતારવામાં આવી હોવાની પણ વિગતો છે. રાજકોટ જિલ્લા પોલીસનો કાફલો વિંછિયામાં ખડકી દેવાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિંછિયા ખાતે ધામા નાખ્યા છે. વિંછિયા પોલીસે અનેક વાહનો ડિટેન પણ કર્યા છે. જે વિંછિયા પોલીસ સ્ટેશનમાં જે અપ્રિય ઘટના બની તે સંદર્ભમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી છે. આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે. કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે અને જે ટોળા આક્રમક થઈ ગયું હતું અને જે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હતા આ લોકોને પણ કોઈ હાનિ થઈ શકતી હતી, એને એકદમ રોકીને પોલીસે સંયમ પણ રાખ્યું અને જ્યારે ટોળા જે આક્રમક થયા તો એના વિરુદ્ધમાં જે મિનિમમ ફોર્સ યુઝ કરીને ટોળાને ડિસ્પર્સ કરવાની કામગીરી કરવામાં આવી. અને જે આમાં આરોપીઓ હતા જે ટોળાના ભાગરૂપે ત્યાંથી પથ્થરબાજી કરતા હતા એ લોકોના વચ્ચે જઈને આ લોકોને પકડીને બહુ સારી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે આરોપી છે જે અટકાયત કરી એ આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, અત્યારે હાલ જેલમાં છે કે? આમાં જે 60 આરોપીઓની ધરપકડ કરી છે આમાંથી 58 જેટલા આરોપીઓને કોર્ટમાં આજે પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. 58 લોકોના જેલ વોરંટ ભરી દેવામાં આવ્યું છે અને આ લોકોને ગોંડલ જેલ હવાલે કર્યું છે. જે બે મેઇન આરોપીઓ છે મુકેશ રાજપરા અને બીજા નવનીત સોલંકી, આ બંને આમાં મેઇન સૂત્રધાર છે. આ લોકોની રિમાન્ડની કાર્યવાહી આજે સાંજે નામદાર કોર્ટમાં કરવામાં આવશે. પોસ્ટ વાયરલ થઈ ગઈ તેના હિસાબે આ મામલો ગરમાયો હતો. બિલકુલ, એ જે મુકેશ રાજપરા છે એમની ભૂમિકા પહેલાંથી જ શંકાસ્પદ રહી છે. જ્યારે આ એક અઠવાડિયા પહેલાં મર્ડરના બનાવ બનવા પામેલ હતો ત્યારે પણ આ વ્યક્તિએ લોકોની ઉશ્કેરણી કરી હતી અને ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કર્યું હતું. એના પછી પોલીસે જે કાર્યવાહી કરી છે તુરત જ એફઆઈઆર દાખલ કરી મર્ડરના કેસમાં. આમાં ફક્ત 4 આરોપીઓના નામ હતા, એક નામજોગ અને 3 અજાણ્યા ઇસમો. પણ પોલીસે આમાં આગળ બહુ સારી રીતે તપાસ કરીને આમાં 8 આરોપીઓના નામ ખોલ્યા. એમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી. આ લોકોની 5 દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓળખ પરેડની કામગીરી જે વિટનેસ હતા એમની સામે કરવામાં આવી હતી. તમામ જે લોફુલ એક્ટ છે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. પણ આ લોકોની જે ઇલીગલ ડિમાન્ડ હતી જેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બની શકતો હતો તો એને કંટ્રોલ કરવા માટે પોલીસે જે કામગીરી કરી છે એ ખરેખર મારા જે લોકલ અહીંયાના પીએસઆઈ છે, પીએસઆઈ જસદણ છે, તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા હાજર હતા એ લોકોએ બહુ કાબિલેદાદ કામગીરી અહીંયા કરી છે. કેવા પ્રકારની અત્યારે અહીંયા ટીમો ઉપલબ્ધ છે, કેટલી પોલીસ બંદોબસ્ત સહિત વિસ્તારમાં છે? અહીંયા આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવેલી છે. આમાં પીઆઈઓ પણ છે, પીએસઆઈ પણ છે, ડીવાયએસપી મારા એએસપી પણ અહીંયા હાજર છે અને એસઆરપીની એક કંપની પણ અહીંયા ઉપલબ્ધ છે. 144 કલમ લાગુ કરવામાં આવી છે? એવું કંઈ નથી. રાબેતા મુજબ અત્યારે બધું ચાલી રહ્યું છે. એકદમ શાંતિપૂર્ણ માહોલ છે. જે માર્કેટ છે એ પણ સારી રીતે ખુલી ગયો છે. કોઈ પણ પ્રકારની અસુવિધા લોકોને નથી અને રાબેતા મુજબ જે નોર્મલ એક લોકોની દિનચર્યા હોય છે તે મુજબ લોકો પોતાના કામ કરી રહ્યા છે. ખાસ કરીને જે રત્ન કલાકારો છે સામેની સાઈડ પોલીસ સ્ટેશનની સામેની સાઈડમાં
કારખાનો આવેલો છે તે રત્ન કલાકારોના પણ બાઇક જીતેલી છે તેના ઉપર કોઈ કાર્યવાહી નહીં, અમે જે બાઇકો અહીંયા બહાર ઊભી હતી એવું લાગતું હતું કે આ ટોળાના ભાગરૂપે જે લોકો આવ્યા છે, આ લોકોની આ બાઇકો છે એ અમે અત્યારે કબજે કરી છે. પણ આમાં ખરેખર જે આ બાઇક્સના ઓનર છે ખરેખર આમાં આરોપી છે કે કેમ, આ સંદર્ભમાં તપાસ કરીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ વિંછિયામાં 144 ધારા લગાવવામાં આવી છે અને તેના જ કારણે લોકોને ભેગા ન થવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આ માહોલને લઈને આઈજી સહિતનો જે કાફલો, એસપી સહિતનો કાફલો છે આ ઘટના સ્થળે પહોંચ્યો છે. સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો છે. હાલ વિંછિયાના મેઇન બજારમાં શાંતિપૂર્ણ માહોલ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.